નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 માં વિજ્ઞાન વિષયમાં ગતિ અને સમય એનો ભાગ 1 જોઈશું. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર જ છે કે દરેક વ્યક્તિ અથવા ઘણી ખરી વસ્તુઓ જે સાધનો છે, વ્યક્તિ અને જે સાધનો છે તે ગતિ કરતા હોય છે અને એ પણ સમયની સાથે ગતિ કરતા હોય છે. સમય પણ ચાલે જાય છે. સમય એટલે આપણે ઘડિયાળની અંદર જોઈએ છે કે ઘડિયાળની અંદર 24 કલાક કેવો ફટાફટ નીકળી જાય છે. સમય પણ ચાલતો રહે છે, સમય પણ ગતિ કરે છે. તો અહીં મનુષ્ય પણ ગતિ કરે છે અને સમય સાથે ચાલતો રહે છે. અહીં ગતિની અંદર વાત કરીએ તો ધોરણ 6 ની અંદર તમે ગતિના પ્રકારો વિશે ભણ્યા હતા. ગતિના પ્રકારોની અંદર તમે સુરેખ ગતિ, વર્તુળાકાર ગતિ અને આંદોલિત ગતિ વગેરે ગતિ વિશે ભણ્યા હતા. તો આપણે આગળ થોડી ઘણી માહિતી જોઈએ. ગતિના પ્રકારોમાં એક છે સુરેખ ગતિ, બે છે વર્તુળાકાર ગતિ, પછી દોલિત ગતિ અને દોલન ગતિ તરીકે પણ ઓળખવામાં આવી ગતિ આપણે જોઈએ. તો અહીંયા એમ કહે છે કે સુરેખ ગતિ એટલે પદાર્થ સીધા માર્ગ ઉપર ગતિ કરે, સીધી દિશામાં ગતિ કરે એને સુરેખ ગતિ કહે છે. દાખલા તરીકે સાયકલ, રોડ પર ચાલતી સાયકલ, રોડ પર ચાલતી સાયકલ, આ રોડ પર ચાલતી સાયકલ છે એ સુરેખ ગતિ કરે છે. વર્તુળાકાર ગતિ એટલે ચકડોળ, વેળામાં રહેલી ચકડોળની ગતિ, એ વર્તુળાકાર ગતિ છે. દોલિત ગતિ તો હિંચકાની ગતિ, કોની? હિંચકાની ગતિ અને ઘડિયાળમાં દોલનની ગતિ, આ બધી દોલિત ગતિ છે. ઘડિયાળમાં દોલનની, આ બધા ગતિના પ્રકાર છે. તો આ ગતિના પ્રકાર ઉપરથી અહીં ચોપડીમાં કોષ્ટક 13.1 આપેલું છે. એમાં જુદા જુદા પ્રકારના ગતિના કેટલાક ઉદાહરણ આપેલા છે. કયા ગતિના ઉદાહરણ છે આપણે જોઈએ. એમાં ગતિના ઉદાહરણની અંદર પહેલું છે માર્ચ કરતા જવાનો, માર્ચ કરતા લશ્કરના જવાનો છે. પરેડની અંદર માર્ચ કરતા હોય છે એ લશ્કરના જવાનો છે, એમના હાથની ગતિ છે એ દોલિત ગતિમાં આવે છે, એને દોલન ગતિ તરીકે ઓળખવામાં છે. સીધા રસ્તા પર ગતિ કરતું બળદગાડું, હમણાં જ વાત કરી કે સાયકલ છે એ સીધા રસ્તા પર જાય છે તો એ ગતિ સુરેખ ગતિ છે. ત્રીજા નંબરમાં દોડતા ખેલાડીનો હાથ, તો દોડતા ખેલાડીનો હાથ છે એ પણ આઈને માર્ચ કરતા સૈનિકોની જેમ એકદમ સમયસર આગળ પાછળ થતો હોય છે તો એ પણ દોલિત ગતિ છે. પછી ગતિમાં રહેલા સાયકલના પૈડા, જે સાયકલ છે એ સાયકલના પૈડા જ્યારે ગતિમાં હોય એટલે કે સાયકલના પૈડા જ્યારે ચાલતા હોય એ પ્રકારની જે ગતિ છે એને વર્તુળાકાર ગતિ તરીકે ઓળખવામાં આવે છે. એ છે વર્તુળાકાર ગતિ. પછી સૂર્યની આસપાસ પૃથ્વીની ગતિ, તો સૂર્યની આસપાસ જે પૃથ્વીની ગતિ છે એ પણ એક પ્રકારની આવર્ત ગતિ છે. આવર્ત એટલે ચોક્કસ સમયગાળાની અંદર, એક વર્ષની અંદર એક પરિભ્રમણ પૂરું કરે તો એ આવર્ત ગતિ છે. પછી હિંચકાની ગતિ, હમણાં જ વાત કરી તો એ હિંચકાની ગતિ છે એ દોલિત ગતિ અથવા દોલન ગતિ છે. આગળ વાત કરી લોલકની ગતિ, તો એ પણ લોલકની જે ગતિ છે એ પણ એક આંદોલન પૂરું કરે, ચોક્કસ સમયની અંદર દોલન પૂરું કરે છે. તો આ પ્રકારની જે ગતિ છે એને પણ દોલન ગતિ તરીકે ઓળખવામાં આવે છે. તો આ વાત આપણે ગતિની થઈ. હવે આગળ વાત કરીએ કે ધીમી કે ઝડપી ગતિની વાત કરી છે. ધીમી કે ઝડપી, ધીમી કે ઝડપી ગતિ. ધીમી કે ઝડપી ગતિની અંદર એમ કહે કે તમે તમારા બે મિત્રો છો, 100 મીટરની દોડ લગાવવાની છે. બે વિદ્યાર્થીઓ છે 100 મીટરની દોડ લગાવે છે તો એમાં પ્રથમ વિદ્યાર્થી છે એ એમ કહે છે કે 25 સેકન્ડની અંદર 100 મીટરની દોડ પૂરી કરે છે અને બીજો વિદ્યાર્થી છે એ 28 સેકન્ડની અંદર દોડ પૂરી કરે છે. તો આ બે વિદ્યાર્થીઓથી ધીમી ગતિ કોની હતી અને ઝડપી ગતિ કોની હતી?
તો પ્રથમ વિદ્યાર્થીએ 25 સેકન્ડમાં જે દોડ પૂરી કરી 100 મીટરની દોડ, તો એની જે ગતિ છે એ બીજા વિદ્યાર્થી કરતાં એની ગતિ કેવી છે? ઝડપી છે. કે ઓછા સમયની અંદર 25 સેકન્ડમાં. પેલાએ 28 સેકન્ડ લીધી, બીજા નંબરના વિદ્યાર્થીએ 28 સેકન્ડ લીધી, એટલે 25 સેકન્ડ વાળાની ગતિ બીજા વિદ્યાર્થી કરતાં ઝડપી છે. જ્યારે જે બીજા નંબરનો વિદ્યાર્થી છે એના પહેલા નંબરના વિદ્યાર્થી કરતાં ઝડપ કેવી છે અથવા ગતિ કેવી છે? ધીમી છે. એટલે અહીંયા એવું કહે છે કે ધીમી ઝડપીની અંદર આપણે જાણીએ છીએ કેટલાક વાહનો અન્ય વાહનો કરતાં ઝડપી ગતિ કરતા હોય છે. બસ કરતાં જે કાર છે એ વધારે ઝડપથી ગતિ કરતી હોય છે. કોઈ એક વાહન પણ જુદા જુદા સમયે ઝડપથી કે ધીમી ગતિ કરતું હોય છે. એક વાહન છે એ ઘણી વખતે ઝડપી અને ધીમી ગતિથી ગતિ કરતું હોય છે. બસ છે એ બસમાં જ્યારે ઊભી હોય સ્ટેશન પર, ત્યાંથી જ્યારે જવાની શરૂઆત કરે એટલે ધીમે ધીમે ચાલે, પછી થોડી વાર પછી એની જે ગતિ છે વધી જાય છે. એટલે ઘણા એવા વાહન છે જે શરૂઆતમાં ધીમી ગતિ કરે છે અને પછી ધીમે ધીમે ઝડપ પકડે છે એટલે ગતિ વધે છે. તમે આ રીતે ઝડપી ગતિવાળા અને ધીમી ગતિવાળા વાહનોના તમે એક સમૂહ બનાવી શકો છો, એનું જૂથ બનાવી શકો છો. જો વાહનો સુરેખ રસ્તા પર એક જ દિશામાં ગતિ કરતા હોય તો આપણે સહેલાઈથી કહી શકીએ કે તેમાંથી કયું વાહન બીજા વાહન કરતાં વધુ ઝડપે ગતિ કરે છે. સુરેખ એટલે સીધો રસ્તો. સીધા રસ્તા ઉપર વાહન ગતિ કરતું હોય તો આપણે તરત કહી શકીએ કે બે વાહન હોય, બે બસ હોય, એ બે બસમાંથી કયું વાહન ઝડપથી ગતિ કરી છે અને કયું વાહન ધીમેથી ગતિ કરે છે, એ સીધા રસ્તા ઉપર આપણે કહી શકીએ છીએ. હા વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રવૃત્તિ 13.1 આપેલી છે. 13.1 માં એવું બતાવ્યું છે કે તેમાં રોડ પર કોઈ એક સમય દિશામાં ગતિ કરતા વાહનો બતાવેલા છે. એક જ દિશામાં ગતિ કરતા વાહનો બતાવેલા છે. એની અંદર આકૃતિ 13.1 અને 13.2 છે, બંને આકૃતિ બતાવેલી છે. 13.1 રોડ પર એક જ દિશામાં ગતિ કરતા વાહન. આકૃતિ 13.1 માં રહેલા વાહનનું થોડા સમય પછીનું સ્થાન. અહીંયા આકૃતિની અંદર જુઓ તો એક લાલ ગાડી આપી છે, એક ગ્રીન ગાડી આપેલી છે, એક બ્લુ કલરની ગાડી આપેલી છે. તો આકૃતિ 13.1 ની અંદર રોડ પર એક જ દિશામાં ગતિ કરતા વાહનો છે અને થોડી વાર પછી એ વાહનોની જે સ્થાન છે બદલાઈ જાય છે. લાલ કલરની જે ગાડી છેલ્લેથી બીજા નંબરની છે એ બીજી આકૃતિની અંદર 13.2 ની અંદર સૌથી આગળ થઈ જાય છે. કારણ કે એની જે ઝડપની ગતિ છે એ ઝડપની ગતિ વધી જાય છે. અહીંયા એમ કહે છે કે આ બંને આકૃતિમાં તમારું અવલોકન આપણે જોવાનું છે. આ બધામાંથી કયું વાહન સૌથી ઝડપી થઈ ગયું? લાલ કલરની જે મોટર કાર છે એ બીજા મોટર કારના પ્રમાણમાં એની જે ઝડપની ગતિ છે વધી જાય છે. આપેલા સમયગાળામાં વાહને કાપેલું અંતર કયું વાહન ઝડપી છે કે ધીમું છે તે નક્કી કરવામાં તમને આ આકૃતિ મદદ કરશે કે કયું વાહન એ ઝડપી ગતિ કરી અને કયું વાહને ધીમેથી ગતિ કરી. કે પહેલા આકૃતિની અંદર જે લાલ કલરની ગાડી છે એ લાલ કલરની ગાડી કરતા જે ગ્રીન કલરની ગાડી છે એ એનું જે ઝડપ છે વધી જાય છે, ગતિ કરવાની ઝડપ વધી જાય છે. આપણે લાલ કલરનું કીધું કે લાલ કલરની નથી ગાડી પણ ગ્રીન કલરની ગાડી છે. તો એ ગ્રીન કલરની ગાડી છે એની ઝડપ વધી જાય છે અને આમ એ ગ્રીન કલરની ગાડી સફેદ કલરના જે વાહન છે એના એમ્બ્યુલન્સના પ્રમાણમાં જ હતી, એટલે કે એના સાથે જ ગતિ કરતી હતી. પણ બીજી આકૃતિની અંદર ગ્રીન કલરની ગાડીની ઝડપ વધી જાય છે. એટલે અહીં કે તમે વિચારો કે તમારા મિત્રને મૂકવા માટે બસ સ્ટેશન તમે ગયા છો. ધારો કે બસની ગતિ કરવાનો પ્રારંભ કરે ત્યારે તે જ સમયે તમારી સાયકલને પેડલ મારવાનું શરૂ કરો. તમે તમારા મિત્રને એમ કે બસ સ્ટેશન જ્યારે મૂકવા જાઓ છો એટલે બસ જ્યારે ચાલવાની શરૂઆત કરે તમે સાયકલ લઈને જાઓ છો ત્યારે તમારે તમારી સાયકલને પેડલ મારવાની શરૂઆત કરવાની છે. 5 મિનિટ બાદ બસ વડે કપાયેલ અંતર કરતાં તમારા વડે કપાયેલું અંતર ઘણું ઓછું હોય છે. થોડી વાર થાય એટલે બસ તો મોટું વાહન છે ને, એટલે બસ કરતાં તમારું જે સાયકલની ગતિ છે એ સાયકલની ગતિ દ્વારા તમારું કપાયેલું અંતર છે એ ઓછું હશે. હવે તમે કહી શકશો કે બસ તમારી સાયકલ કરતાં ઝડપી ગતિ કરે છે કે નહીં? તો હા, બસ એ તમારા સાયકલ કરતાં આગળ જાય છે. એટલે બસ છે એ તમારા સાયકલ કરતાં ઝડપી ગતિ કરે છે.
આપણે વારંવાર કહીએ છીએ કે ઝડપી વાહનની ઝડપ વધારે હોય છે, કે જે ઝડપી વાહન હોય એની ઝડપ કેવી હોય છે? વધારે હોય છે. 100 મીટરની રેસની અંદર આગળ આપણે વાત કરી હતી, બે મિત્રો છે 100 મીટરની રેસ લગાવે છે, તો 100 મીટરની રેસની અંદર કોની ઝડપ સૌથી વધારે છે તે નક્કી કરવું સરળ બને છે કે 100 મીટર અંતર કાપવા માટે જેને ઓછો સમય લીધો હોય, બે મિત્રોમાંથી જે મિત્રએ ઓછો સમય લીધો હોય એની ઝડપ વધારે હોય છે. તો આ રીતે તમે ઝડપને લઈ શકો છો. બે બસ સ્ટેશન ઉપરથી એક સાથે ચાલે અને સીધો રસ્તો છે અને 10 કિલોમીટર કાપવાનું હોય તો જે બસ વહેલા પહોંચે એની ઝડપ વધારે હોય છે, એટલે કે એની જે ગતિની ઝડપ હોય છે વધારે હોય છે, બીજી બસની ગતિની ઝડપ ઓછી હોય છે. આમાં આકૃતિમાં એવું જ બતાવેલું છે, જે ગ્રીન કલરની ગાડી છે એ પહેલા જે સફેદ એમ્બ્યુલન્સ એની નજીક હોય છે, અને બીજા નંબરની આકૃતિ 13.2 ની અંદર એ જે આગળની સ્કાય કલરની ગાડી છે એના કરતાં પણ ગ્રીન કલરની ગાડી આગળ થઈ જાય છે, તો એ ગ્રીન કલરની ગાડીની ઝડપ વધારે હોય છે, ઝડપની ગતિ વધારે હોય છે. તો આ જે બે આકૃતિ છે એના ઉપરથી આપણે નવો ટોપિક સમજવાનો છે, ઝડપ. તો આગળ વાત કરીએ ઝડપ. ઝડપ શબ્દથી તમે કદાચ પરિચિત હશો. કોઈ ઝડપ વધારે, કોઈ ઝડપ ઓછી. તમે ઘણી રીતે હાઈવે પર જતા હોય તો ગાડીમાં બેઠા હોય તો આપણે જોઈએ કે એક ગાડી આપણા ગાડી કરતાં આગળ નીકળી જાય છે, એટલે આપણે કહેતા સ્પીડ વધારે છે, આ ગાડીની સ્પીડ બહુ વધારે છે, એટલે સ્પીડ એટલે એને ઝડપ તરીકે ઓળખવામાં આવે છે. આપેલ ઉદાહરણમાં ઓછા સમયગાળામાં આપેલું અંતર કપાય કે આપેલા સમયગાળામાં વધુ અંતર કપાય તેવો નિર્દેશ થતો હોવાનું લાગે છે. અહીંયા આગળ આપણે વાત કરી હતી કે ભાઈ 100 મીટરની અંદર જેને ઓછો સમય લીધો એની ઝડપ વધારે, એટલે આપેલું અંતર કપાય કે આપેલા સમયગાળામાં વધુ અંતર કપાય, કે આપેલું અંતર કેટલા સમયગાળાની અંદર વધુ અંતર કપાય છે, આપેલા સમયગાળાની અંદર વધુ અંતર કપાય તો પણ એની ઝડપ વધારે હોય, અથવા અંતર નક્કી કરેલું હોય અને ઓછા સમયની અંદર એ અંતર કાપે તો પણ એની ઝડપ વધારે હોય. બે રીતે થાય કે સમય નક્કી હોય અને એમ કે 1 કલાકની અંદર 120 કિલોમીટર એક ગાડી કાપે છે અને એક ગાડી 1 કલાકની અંદર 130 કિલોમીટર કાપે છે, તો જે બીજા નંબરની ગાડી છે એની ઝડપ વધારે કહેવાય છે. એટલે આપેલા સમયગાળામાં વધુ અંતર કપાય તેવો નિર્દેશ થતો આપણે જોઈ શકીએ છીએ કે એક સમયગાળાની એકમ સમયગાળામાં 2 કે 2 થી વધુ વાહનો પૈકી તેમણે કાપેલા અંતરની સરખામણી કરવાથી કયું વાહન ઝડપી ગતિ કરે છે. એકમ સમયમાં કાપેલું અંતર, કે એકમ સમયમાં 2 કે 2 થી વધારે વાહનો પૈકી તેમણે જે કાપેલું અંતરની સરખામણી કર્યો તો કયું વાહન એ ઝડપી ગતિ કરી છે તે શોધી કાઢવું અનુકૂળતા ભર્યું તમને રહેશે, એટલે તમે શોધી શકશો. આથી જો 1 કલાકમાં 2 બસ વડે કપાયેલ અંતરને આપણે જાણી લઈએ કે 1 કલાકની અંદર 2 બસે કેટલું અંતર કાપ્યું છે, એ જો આપણે જાણી લઈએ તો આપણે કહી શકીએ કે કઈ બસની ઝડપ વધારે છે અને કઈ બસની ઝડપ ઓછી છે. 1 કલાકની અંદર કઈ બસે વધારે ઝડપી અંતર કાપ્યું છે અને કઈ બસે ઓછી ઝડપી અંતર કાપેલું છે તમે કહી શકો છો. એના માટે તમારે અંતર અને સમય બંનેનો ખ્યાલ હોવો જોઈએ. તો આ ઝડપ એટલે પદાર્થે એકમ સમયગાળામાં કાપેલ અંતરને પદાર્થની ઝડપ તરીકે ઓળખવામાં આવે છે. તો વ્યાખ્યા જોઈએ. પદાર્થે એકમ સમયગાળામાં કાપેલા અંતરને શું કહે છે? પદાર્થની ઝડપ કહે છે. પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને પદાર્થની ઝડપ કહે છે. માટે ઝડપનું સૂત્ર એવું આવે, ઝડપ બરાબર કાપેલ કુલ અંતર એકમ સમયગાળામાં લખી છે ને, સમયગાળો એટલે એકમ સમયગાળામાં કાપેલ અંતર
અંદર લખવામાં આવે છે તો કાપેલ કુલ અંતર ભાગ્યા તે માટે લાગતો કુલ સમય. ઝડપ બરાબર એકમ સમયગાળામાં કાપેલ કુલ અંતર લે. તમે સૂત્ર ઉપરથી પણ સમજી શકો છો. માટે ઝડપ બરાબર ઉપર લખી શકાય અંતર ભાગ્યા સમય. શું કહે છે? ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. અહીં કારની જે ઝડપ છે, એક કાર છે, એ કારની ઝડપ 50 કિમી પ્રતિ કલાક છે. તે દર્શાવે છે કે 50 કિમી પ્રતિ કલાક કારની ઝડપ. કારની ઝડપ 50 કિમી પ્રતિ કલાક છે. એનો મતલબ કે કારે 1 કલાકમાં 50 કિલોમીટર અંતર કાપ્યું છે. કારે 1 કલાકમાં કેટલું કિમી પ્રતિ કલાક? પ્રતિ કલાકે 1 કલાકમાં 50 કિલોમીટર અંતર કાપ્યું છે. જો કે કાર ભાગ્યે જ અચળ ઝડપે 1 કલાક સુધી ગતિ કરી છે. અચળ એટલે એક સરખી ગતિ. ઘણી વખતે કારને ધીમી પણ પાડવી પડે, ઘણી વખતે કાર ફાસ્ટ પણ ચાલે છે. એટલે ભાગ્યે જ કાર અચળ ઝડપે એક ઝડપી ગતિએ 120 કિલોમીટર એક જ સાથે કન્ટિન્યુઅસ 1 કલાક સુધી ના ચાલે. 90 કિલોમીટર પર 90 પણ થાય, 80 પણ થાય, 100 થાય, 120 થાય. એટલે ભાગ્યે જ એક સરખી ઝડપે ગતિ કરતી હોય છે. વાસ્તવમાં તે ધીમેથી ગતિનો પ્રારંભ કરીને ત્યારબાદ તે ઝડપ પકડે છે. કાર ધીમે જ્યારે ચાલે એટલે ધીમે ધીમે ચાલુ થાય. ધીમેથી ઝડપનું શરૂઆત થઈ, ધીમેથી ઝડપ હોય અને પછી એ ઝડપ પકડે છે એટલે ઝડપી ચાલે છે. આથી જ્યારે આપણે કહીએ છીએ કે કારની ઝડપ 50 પ્રતિ કલાકની છે, ત્યારે આપણે સામાન્ય રીતે 1 કલાકના સમયગાળામાં તેને કાપેલું અંતર ધ્યાનમાં લેવું પડે. એટલે આપણે જ્યારે કહીએ કે કારની ઝડપ 50 કિમી પ્રતિ કલાક છે, આથી જ્યારે આપણે કહીએ કે જ્યારે કારની ઝડપ 50 કિમી પ્રતિ કલાક છે, એનો મતલબ કે કારે 1 કલાકમાં 50 કિલોમીટર અંતર કાપ્યું હશે. સામાન્ય રીતે 1 કલાકના સમયગાળામાં તેમને કાપેલું અંતર એટલે 1 કલાકમાં આટલું એને અંતર કાપ્યું છે પણ કારે. હવે 1 કલાક દરમિયાન કાર અચળ ઝડપે ગતિ કરે છે કે નહીં તે બાબતની આપણે ચિંતા કરતા નથી. અહીં મળેલી ઝડપની ગણતરી એ વાસ્તવમાં કારની સરેરાશ ઝડપ છે. કે એમ કહેવામાં આવે છે કે અહીં જે મળેલ કારની ઝડપ છે 50 કિમી પ્રતિ કલાક એ કારની શું છે? 50 કિમી પ્રતિ કલાક એ કારની ઝડપ છે. અને આ જે ઝડપ છે એને કારની સરેરાશ ઝડપ કહે છે. શું કહે છે? કારની સરેરાશ. આને કારની સરેરાશ ઝડપ તરીકે ઓળખવામાં આવે છે. આ જે સરેરાશ ઝડપ છે એ સરેરાશ ઝડપને આપણે ઝડપ રાશિ તરીકે લેવામાં આવે છે. સરેરાશ ઝડપને ઝડપ રાશિ તરીકે ઓળખવામાં આવે છે. સરેરાશ ઝડપ છે એને જ આપણે ઝડપ રાશિ તરીકે ઓળખીશું. આથી એમ કહે છે કે કાપેલું જે કુલ અંતર છે અને તે માટે કાપેલું કુલ અંતર અને તે માટે લાગતા સમયના ગુણોત્તરને ઝડપ તરીકે ઓળખવામાં આવે છે. ગુણોત્તર એટલે ભાગાકાર. શું કહે છે કે ઝડપ એટલે કાપેલ અંતર અને તે માટે લાગતા સમયના ગુણોત્તર. લખીએ કાપેલ કુલ અંતર અને તે માટે લાગતા કાપેલ કુલ અંતર અને તે માટે લાગતા સમયનો ગુણોત્તર. સમયનો ગુણોત્તર એ ઝડપ કે આપણે લખીએ છીએ કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. એટલે કુલ અંતર અને સમય ગુણોત્તર એટલે ભાગાકાર કરવામાં. ચલો
હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ જે ઝડપ છે એનો એક આપણે એક્ઝામ્પલ સમજી લઈએ. જોઈએ પરીક્ષામાં એક્ઝામ્પલ પૂછાય છે. એક્ઝામ્પલમાં એમ કહે છે કે એક કાર 2 કલાકમાં રકમ લખીએ. એક કાર 2 કલાકમાં 120 કિલોમીટર એક કાર 2 કલાકમાં 120 કિલોમીટર અંતર કાપે છે. તો તે કારની ઝડપ એક કાર 2 કલાકમાં 120 કિલોમીટર અંતર કાપે છે તો તે કારની ઝડપ શોધો. અહીંયા આપણે ઝડપ શોધવાનું છે. ઝડપ તો આપણા જોડે સૂત્ર ઉપર લખેલું જ છે. ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. તો જે આપણે આપેલું છે રકમમાં એ લખીએ. અંતર કેટલું છે? અંતર કાપેલું છે 120 કિલોમીટર અને અંતર ભાગ્યા સમય. સમય કેટલો આપ્યો છે? 2 કલાક. તો જે શોધવાનું છે કે માટે કારની ઝડપ બરાબર ઝડપનું સૂત્ર શું આવશે? અંતર ભાગ્યા સમય. કારની ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. અંતર કેટલી છે? અંતર આપેલું છે 120 કિલોમીટર જ્યારે સમય શું આપેલું છે? 2 કલાક. અંતર 120 કિલોમીટર છે, સમય છે 2 કલાક. અહીંયા 2 છેદમાં એટલે 60 કિલોમીટર પ્રતિ કલાક. એકમ લખવાનો. ઝડપ આવે એટલે ત્યાં તમારે એકમ લખવો પડે. માટે કારની ઝડપ કેટલી હશે? 60 કિલોમીટર પ્રતિ કલાક કારની ઝડપ હશે. તો આ રીતે રકમની અંદર તમારે અંતરને સમય આપ્યું હોય તો કારની ઝડપ શોધી શકીએ. ઘણી વખતે એમ કહે કે ઝડપ અને સમય આપ્યું તો તમે અંતર પણ શોધી શકો છો. તો અંતર શોધવા માટે રકમમાં જો ઝડપ આપ્યું તો અંતર બરાબર શું થાય? ઝડપ ગુણ્યા સમય થાય. શું થાય? ઝડપ ગુણ્યા સમય. એ તમારા રકમની અંદર હોય તો તમે અંતર પણ શોધી શકો છો. એ રીતે સમય પણ શોધી શકો. સમય આપ્યું હોય તો ઝડપ ભાગ્યા અંતર થાય. તો આ રીતે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય પરથી તમે આ રીતે અલગ અલગ પ્રકારના તમે દાખલા ગણી શકો છો. હવે રોજબરોજના જીવનમાં લાંબા અંતર સુધી કે લાંબા સમયગાળા દરમિયાન અચળ ઝડપે ગતિ કરતો પદાર્થ ભાગ્યે જોવા મળે. કે રોજબરોજના આપણે જે રોજિંદા જીવનની અંદર લાંબા સમય સુધી અચળ ઝડપે એક જ ઝડપે ગતિ કરતો પદાર્થ ટ્રક હોય તો ટ્રક જ્યારે હાઈવે પર ચાલે પહેલા ધીમે ધીમે ચાલે, પછી ખુલ્લો હાઈવે એટલે એની ઝડપ વધી જાય છે. એટલે ભાગ્યે જ કોઈ પદાર્થ તમને અચળ ઝડપે ગતિ કરતો જોવા મળે છે. હવે ઝડપ સાથે સંકળાયેલ બે રાશિઓ છે, અનિયમિત ગતિ અને નિયમિત ગતિ. તો જોઈએ અનિયમિત ગતિ એટલે શું? અનિયમિત ગતિ જો સુરેખ પથ પર જે પદાર્થ છે એ સુરેખ પથ પર ગતિ કરતો જે પદાર્થ છે એની ઝડપ બદલાતી રહે. સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થની ઝડપ બદલાતી રહે તો તેવી ગતિને અનિયમિત ગતિ કહે છે. અનિયમિત એટલે બદલાતી રહે. જો સુરેખ એટલે સીધો, જો સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થની ઝડપ બદલાતી રહેતી હોય તો તેવી ગતિને અનિયમિત ગતિ કહે છે. બદલાતી બસ પહેલા શરૂઆતમાં ધીમે ધીમે ચાલે, પછી ઝડપથી ચાલે એટલે બદલાતી રહે. એવી રીતે બીજું એના સાથે સંકળાયેલું છે એનાથી વિરુદ્ધ
નિયમિત ગતિ, અનિયમિત ગતિ ને નિયમિત ગતિ. એમ કહેते કે સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થની ઝડપ, સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થની ઝડપ. પદાર્થની ઝડપ કેવી હોય? એક સરખી. સુરેખ પથ પર અચળ ઝડપે કે સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થની ઝડપ અચળ રહેતી હોય. અચળ એટલે એકને એક ચાલ્યા કરે, અચળ રહેતી હોય તો તેવી ગતિને નિયમિત ગતિ કહે છે. તો આ રીતે આપણે ઝડપ સાથે સંકળાયેલ અનિયમિત અને નિયમિત એકને એક સ્પીડથી ચાલ્યા કરતી હોય તો એવી જે ગતિ છે એને નિયમિત ગતિ તરીકે ઓળખવામાં આવે છે. તો આ ઝડપની વાત થઈ. હવે ગતિની અંદર આપણે ગતિ અને ઝડપની વાત કરી. હવે આપણે પાઠનું નામ છે ગતિ અને સમય. તો એની અંદર આપણે સમયના એકમની વાત કરીએ. સમય તો વિદ્યાર્થી મિત્રો કે જો તમારી પાસે ઘડિયાળ ન હોય તો તમે શું કરો? તો પહેલાના જમાનામાં જે લોકો છે એ સૂર્યપ્રકાશ પરથી સમયનો અંદાજ લગાવતા. ઘડિયાળ ન હોય તો તમે સમયનો અંદાજ લગાવી શકો છો. આપણા પૂર્વજો માત્ર સૂર્યપ્રકાશ એટલે પડછાયાને જોઈને દિવસમાં આશરે કેટલો સમય થતો હશે એ કહી શકતા હતા. કે એક પ્રશ્ન એવો પૂછાય કે તમે સમયનો અંદાજ કઈ રીતે લગાવશો, કઈ રીતે કહેશો? તો એમ કહે કે આપણે જ્યારે સૂર્ય ઉગે, સૂર્યોદય થાય અને સૂર્યોદયથી સૂર્યાસ્ત થાય એટલે એક દિવસ કહેવાય, 24 કલાક થાય. બીજા નંબરમાં કે શરૂઆતમાં જ્યારે ઘડિયાળ ન હતી એટલે કે આંબાનું વૃક્ષ છે એ આંબાના વૃક્ષ ઉપર કેરી આવી અને પછી બીજા વર્ષે જ્યારે આંબાના વૃક્ષ ઉપર કેરી આવે એક વર્ષ પૂરું થતું. એક વર્ષનો સમયગાળો કહેવાય. એ રીતે દરિયો છે એ દરિયાની અંદર ભરતી અને ઓટ આવે, 15 દિવસે ભરતી અને 15 દિવસે ઓટ આવે એટલે એક મહિનો થયો કહેવાય. એવી રીતે જ કે જે પૃથ્વી છે એ પૃથ્વી સૂર્યની આસપાસ એક પરિભ્રમણ પૂર્ણ કરે એટલે એક વર્ષ પૂર્ણ થયું કહેવાય. એટલે પહેલાના સમયની અંદર જ્યારે ઘડિયાળ ન હતી એટલે આ રીતે જ્યાં કુદરતી ઘટનાઓ પરથી સમયનો અંદાજ લગાવી શકતા હતા. હવે સમય માપન માટે ઘડિયાળ આવી ગઈ છે. દિવાલ ઘડિયાળ છે, ટેબલ ઘડિયાળ છે, ડિજિટલ ઘડિયાળ છે, એનો સમાવેશ થઈ જાય છે. એ એક દિવસના સમયગાળા કરતા નાના સમયગાળાને માપવાની આપણે વારંવાર જરૂર પડે છે. એક દિવસ કરતા આપણે દિવસની અંદર એક કલાક, એક મિનિટ નો પણ આપણે ઘણી રીતે રોજિંદા જીવનની અંદર ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલે કે એક દિવસના સમયગાળા કરતા પણ નાના સમયગાળાને માપવાની આપણને વારંવાર જરૂર પડે છે. ઘડિયાળ અને કાંટા ઘડિયાળ એ સમયના માપનના સામાન્ય સાધનો છે. ઘડિયાળ અને કાંટા ઘડિયાળ એ સમયના માપનના નાના એકમો અથવા સાધનો છે. ઘડિયાળની અંદર સેકન્ડ પણ તમે ગણી શકો છો, એની અંદર કલાક પણ તમે ગણી શકો છો, મિનિટ પણ ગણી શકો છો. ઘડિયાળની કામગીરી જટિલ હોય છે પરંતુ તે બધી કોઈ આવર્ત ગતિનો ઉપયોગ કરતું હોય એવું લાગે. કે ઘડિયાળની જે કામગીરી છે ને એમ કે જટિલ છે. સેકન્ડ પણ ગણી આપે, મિનિટ પણ ગણી આપે, કલાક પણ ગણી આપે. એટલે એની કામગીરી થોડી જટિલ છે પણ એની અંદર ચોક્કસ સમયગાળાની અંદર સેકન્ડ કાંટો છે એક સેકન્ડમાં પોતાના સ્થાન પરથી બીજા સ્થાન પર જાય. મિનિટ છે એ એક મિનિટમાં બીજું સ્થાન કરશે અને કલાક કાંટો છે એ પણ કલાક પછી એક આંકડા પરથી બીજા આંકડા પર જાય. એટલે એ આવર્ત ગતિ કરતું હોય છે. કેવું ગતિ કરે છે? આવર્ત ગતિ. તો આ ઘડિયાળ જેવી જ
એક બીજું જાણીતું સાધન છે સાદું લોલક. તો આવર્ત ગતિનું સૌથી વધુ જાણીતું ઉદાહરણ કયું છે? સાદું લોલક. આવર્ત ગતિનું સૌથી વધુ જાણીતું ઉદાહરણ સાદું લોલક છે. શું છે? સાદું લોલક. તો એ વિદ્યાર્થી મિત્રો, તમારી પ્રયોગ પોથીમાં સાદા લોલક વાળો પ્રયોગ આવે છે. હું તમને સમજાવી દઉં છું, પછી તમારી પ્રયોગ પોથીમાં લખી દેવાનો. પ્રયોગ નંબર અહીં 11 છે. સાદા લોલકનો આવર્તકાળ નક્કી કરો. અહીં પ્રવૃત્તિ પણ સાદા લોલકની આપેલી છે. સાદું લોલક શું છે પહેલા જોઈ લઈએ કે આકૃતિ અહીંયા 13.4 બતાવેલી છે. અહીંયા બતાવેલું છે, ત્યાં દ્રઢ આધાર બતાવેલો છે, એના નીચે હૂક છે અને હૂકની નીચે 100 મીટર દોરી લગાવેલી છે. એની નીચે ગોળ દડા જેવો ભાગ બતાવેલો છે અને આ આખી દ્રઢ ઉપર દ્રઢ આધારથી માંડી અને નીચે હૂક દ્વારા દોરી લટકાવીને જે ક્લેમ્પ મારી અને નીચે હૂક દ્વારા જે ગોળ જે ભાગ છે એ ભાગને જે લટકાવેલો છે એ આખી રચનાને સાદા લોલક તરીકે ઓળખવામાં આવે છે. કે આકૃતિ 13.4 માં દર્શાવ્યા મુજબ સાદું લોલક એ દ્રઢ આધાર પરથી દોરી વડે લટકાવેલા ધાતુના નાનો ગોળો, જે ગોળ ભાગ છે ને ધાતુનો, એ ધાતુનો નાનો ગોળો છે કે પથ્થરના ટુકડાની રચના અહીંયા બતાવેલી છે. આકૃતિની અંદર તમે જુઓ તો સાદું લોલકની આપણે વાત કરીએ, આકૃતિમાં થોડી સમજી લઈએ. સાદું લોલક તો અહીં આકૃતિની અંદર અહીંયા જુઓ તો અહીં દ્રઢ આધાર અહીંયા બતાવેલો છે, બરાબર. એના પરથી અહીંયા નીચે ધાતુનો ગોળો બતાવેલો છે. તો આ જે ધાતુનો નાનો ગોળો કે પથ્થરના ટુકડાની રચના છે, આ ધાતુના ગોળાને લોલકનો બોબ તરીકે ઓળખવામાં આવે છે. આ ધાતુના ગોળાને લોલકના કયા નામે? બોબ તરીકે એને ઓળખવામાં આવે છે. હવે આકૃતિ 13.4 માં લોલકને તેના મૂળભૂત સ્થાનેથી સ્થિર છે. લોલક છે પોતાના મૂળભૂત સ્થાને, જે વચ્ચેનું એ આધાર બિંદુ છે ત્યાં એ સ્થિર છે. આધાર બિંદુ પર એ સ્થિર છે. એ આધાર બિંદુ પર સ્થિર બતાવેલ છે. જ્યારે લોલકના ગોળાને થોડાક અંતરે એક બાજુ લઈ જઈને મુક્ત કરવામાં આવે, આ લોલકનો ગોળો છે એને એક બાજુએ, અહીંથી બીજી આકૃતિ બતાવીએ, એને એક બાજુએ લઈ જઈ અને છોડવામાં આવે, એટલે કે લઈ જઈને મુક્ત કરવામાં આવે, ગતિ કરવામાં આવે, ત્યારે તે એક બાજુથી બીજી બાજુએ ગતિ કરવા લાગે છે. અહીંથી માંડી અને અહીંયા એ ગતિ કરવા લાગે છે. બરાબર. આ છે ગોળ, ધાતુનો ગોળ, અને આ છે દોરી. તો આ રીતે ગતિ કરવા લાગે છે. સાદા લોલકની આ એક બાજુથી બીજી બાજુની ગતિ એ આવર્ત ગતિ છે. કે જે સાદા લોલકની અહીંથી આપણે પકડ્યો ગોળાને, એને આમ છોડી દીધો એટલે અહીંથી આમ થઈને પાછો આવે, એટલે એને આવર્ત ગતિ કહેવાય. શું કહેવાય? આવર્ત ગતિ. એ જે આમથી આમ જઈને પાછો એ રચના જે જોવા મળે ને, અહીંથી પકડી અને આને છોડવામાં આવે ધાતુના ગોળાને, અહીંથી પાછો આવે, એને આવર્ત ગતિ. તો સાદા લોલકની એક બાજુથી બીજી બાજુ, એક બાજુથી બીજી બાજુની ગતિને આવર્ત ગતિ અથવા દોલન ગતિ, આવર્ત ગતિ અથવા દોલન ગતિ કહે છે. આવર્ત ગતિ અથવા દોલન ગતિ કહે છે. અને જ્યારે લોલકનો ગોળો તેના મૂળભૂત સ્થાનથી, એટલે મૂળભૂત સ્થાન અહીંયા
મૂળભૂત સ્થાન O છે, મૂળભૂત સ્થાન O થી A અને A પરથી B પર. અહીંયા લોલકનો ગોળો છે એ મૂળભૂત સ્થાન O થી A સ્થાને આવે બાદ B સ્થાને આવીને O સ્થાને પાછો આવે ત્યારે લોલકનું એક દોલન પૂર્ણ થાય. અહીંયા O છે, અહીંથી છોડવામાં આવે A સ્થાન પરથી O સ્થાન પરથી B અને B થી ફરીથી અહીંયા પાછો આવે, અહીંથી છોડીને અહીં પાછો આવે ત્યારે એક દોલન પૂર્ણ થયું કહેવાય. કયું? શું કહેવાય? એક દોલન પૂર્ણ થયું કહેવાય. લોલકના ગોળાને એક તરફના મહત્તમ સ્થાન A થી બીજી બાજુના મહત્તમ સ્થાન B સુધીની ગતિ બાદ તે પાછો પ્રથમના મહત્તમ સ્થાન E બિંદુએ પાછો કરે છે. કે મહત્તમ એટલે જેટલું પૂરેપૂરું અંતર મહત્તમ સ્થાન A થી માંડીને B સુધી જાય અને B ના મહત્તમ સ્થાનથી માંડીને A સુધી આવે એટલે એક દોલન પૂર્ણ થયું કહેવાય. અને લોલકનું આ એક દોલન પૂર્ણ થયું કહેવાય. શું કહેવાય? અહીં A થી મહત્તમ સ્થાન છે O પર આવે, O થી B જાય, B થી મહત્તમ સ્થાન પકડીને ફરીથી A ઉપર આવે, બિંદુ A ઉપર આવે એટલે એક દોલન પૂર્ણ થયું કહેવાય. લોલકને એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને એનો આવર્તકાળ કહે છે. પરીક્ષામાં તમારે લખ્યા છે કે આવર્તકાળ. આવર્તકાળ તો કે લોલકને એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને આવર્તકાળ કહે છે. આ લોલકને એક દોલન એટલે અહીંથી A થી માંડીને બીજા B ઉપરથી ફરીથી A ઉપર આવે એટલે એક દોલન પૂર્ણ કર્યું કહેવાય. અને આ રીતે એક દોલન પૂર્ણ કરવા માટેનો લાગતો જે સમય છે કેટલા સમયની અંદર એક 20 સેકન્ડ 30 સેકન્ડ 25 સેકન્ડ એ પૂર્ણ કરે એ સમયને શું કહે છે? આવર્તકાળ તરીકે ઓળખવામાં આવે છે. કે લોલકને એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયગાળાને આવર્તકાળ કહે છે. તો એ આવર્તકાળ માટેનો આપણે અહીંયા પ્રયોગ નંબર 11 છે કે સાદા લોલકનો આવર્તકાળ નક્કી કરો. એની અંદર સાધનોમાં એમ કહે છે કે 1 મીટર લાંબી દૂરી લોલકનો ગોળો, અહીંયા લોલકનો ગોળો લેવાનો છે. પછી લોલકના ગોળાને લગાવવા માટે હૂક અને સ્ટોપવોચ જે એક દોલન પૂર્ણ કરવા માટેનો જે સમયગાળો છે એ માપવા માટે આપણે સ્ટોપવોચ લેવાની છે. પદ્ધતિમાં જોઈએ કે આશરે 1 મીટર લાંબાઈની દૂરી જે આપણે હમણાં મેં સમજાવ્યું તમને કે દોલન શું છે, આવર્તકાળ શું છે એ પદ્ધતિમાં આવી ગયું. એ પદ્ધતિને આપણે જોઈ લઈએ. એ સમજ આવી ગઈ છે. આશરે 1 મીટર લંબાઈની દોરી લઈ આકૃતિમાં દર્શાવ્યા મુજબ સાદા લોલકની રચના કરવાની છે. આ રીતે સાદા લોલકની રચના બનાવવાની છે. લોલકના ગોળાને તેને મૂળ સ્થાન O પરથી સ્થિર થવા દો. લોલકને ગતિ કરવા માટે હળવેથી લોલકના ગોળાને પકડીને સહેજ એક બાજુ લઈ જવાનું છે. હવે ગોળાને છોડી દઈ મુક્ત રીતે તેને દોલન કરવા દો અને દોલન કરવા દેવાના છે. ગોળો જ્યારે એક તરફ છેવટની સ્થિતિ A પર હોય ત્યારે સ્ટોપવોચ ચાલુ કરો. અહીંયા હોય ત્યારે હાથમાં સ્ટોપવોચ રાખીને ચાલુ કરવાનું છે. અને લોલકને ફરીથી એ સ્થિતિમાં આવે ત્યારે એક દોલન પૂર્ણ થયું કહેવાય. અહીંથી છોડો એટલે એક દોલન પૂર્ણ થયું કહેવાય. એટલે તમારે આ લોલકને જ્યારે છોડી અને એકદમ સ્થિર થઈ જાય ફરીથી આ રીતે O બિંદુ પર આવી જાય ત્યાં સુધીમાં જોવાનું છે કે કેટલો સમયગાળો કેટલા દોલન પૂર્ણ કર્યા અને કેટલા સમયગાળાની અંદર દોલન પૂર્ણ કર્યા. અહીંયા આપણે 20 દોલન પૂર્ણ કરવા માટેનો અહીંયા અવલોકન જોવાના છે. અવલોકન કોઠાની અંદર 20 દોલન જોવાનું છે કે અહીંથી છોડી 1 પછી 2 3 આવી રીતે 20 દોલન કેટલા સમયગાળાની અંદર પૂર્ણ થાય છે એ આપણે અહીંયા જોવાનું છે. તો પદ્ધતિમાં છે કે આ રીતે 20 દોલન પૂર્ણ થાય ત્યારે તરત સ્ટોપવોચ બંધ કરી દો. 20 દોલન માટેનો સમયગાળો સ્ટોપવોચ પરથી જોવાનો છે, સ્ટોપવોચની અંદર નોંધી લેવાનો. આવી રીતે આપણે 4 વખત એના અવલોકન કરવાના છે. આ પરથી એક દોલન માટેનો સમયગાળો તમારે શોધવાનો છે. અને સાદા લોલકનો આ જે સમયગાળો જે સરેરાશ સમયગાળો મળશે એ સાદા લોલકનો આવર્તકાળ કહે છે. તો અવલોકન કોઠો જોઈએ. અવલોકન કોઠામાં શું કહે છે જોઈએ જરા. પ્રયોગ પછી આપેલું છે અવલોકન. અવલોકનની અંદર દોરીની લંબાઈ 100 સેમી બતાવી છે. 1 મીટર એટલે 100 સેમી દોરીની લંબાઈ બરાબર 100 સેન્ટીમીટર.
100 સેમી દોરીની લંબાઈ છે, એની અંદર છે ક્રમ, પછી 20 દોલન માટેનો સમયગાળો, માટેનો સમયગાળો છે, અને આગળ છે આવર્તકાળ, આવર્તકાળ. આ રીતે કોઠો આપેલો છે. આકૃતિ હવે આપણે કાઢી દઈએ. આકૃતિમાં તો ખ્યાલ આવે ને જ્યારે આકૃતિ પૂછી લઈએ. એમાં પહેલું છે 20 દોલન માટેના સમયગાળાની અંદર કેટલું આવે છે 40 સેકન્ડ. આ 20 દોલન પૂર્ણ કરવા માટેનો સમયગાળો કેટલો આવશે 40 સેકન્ડ. પછી બીજી વખત આપણે એને સાદા લોલકને આપણે છોડીએ તો એની અંદર કેટલું આવશે 41 સેકન્ડ. ત્રીજા નંબરમાં આપણે જ્યારે એને પુનરાવર્તન કરી સાદા લોલકનું ફરીથી આપણે અવલોકન કરીએ એટલે કે પ્રયોગ કરીએ તો એની અંદર પણ આવશે 40 સેકન્ડ. અને ચોથા નંબરમાં એનો આપણે પુનરાવર્તન કરીને ફરીથી પ્રયોગ કરીએ તો એની અંદર પણ આવશે 40 સેકન્ડ. કેટલા દોલનો માટેનો 20 દોલનો માટે. તો અહીં આપણે આવર્તકાળ કરીશું. તો આવર્તકાળ એટલે 20 દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય. 20 દોલન પૂર્ણ કરવા માટેનો લાગતો સમય કેટલો છે? 40 સેકન્ડ. તો અહીં આવર્તકાળ બરાબર દોલનોનો સમય ભાગ્યા દોલનોની સંખ્યા. આ રીતે આપણે અહીંયા આવર્તકાળ લખવાનું છે. આવર્તકાળ બરાબર દોલનોનો સમય ભાગ્યા દોલનોની સંખ્યા. તો દોલનનો સમય પહેલા કેટલા દોલન હતા? 40. સમય કેટલો હતો? 40 સેકન્ડ. અને કેટલા દોલનો પૂર્ણ કર્યા? 20. તો અહીંયા કેટલા આવશે? 2. તો આમાં આવર્તકાળ કેટલો આવશે? 2. કે આવર્તકાળ છે એ આવર્તકાળનો જવાબ કેટલો આવશે? 2 સેકન્ડ. કે સંખ્યા છે સંખ્યાનો તો એકમ આવવાનો નથી. અહીંયા 40 સેકન્ડ આવે, અહીંયા 2 સેકન્ડ આવે. એવી જ રીતે બીજામાં 41 સેકન્ડ આવે છે. તો એમાં પણ આવર્તકાળ બરાબર દોલનનો સમય ભાગ્યા દોલનની સંખ્યા. 41 સેકન્ડ ભાગ્યા 20 દોલનની સંખ્યા. તો એની અંદર આવશે 2.05 સેકન્ડ આવશે. પછી ત્રીજા નંબરમાં આવર્તકાળ દોલનનો સમય ભાગ્યા દોલનની સંખ્યા. તો 40 ભાગ્યા 20. તો એમાં પણ 2 સેકન્ડ આવશે. અને અહીંયા છેલ્લામાં પણ કેટલી આવશે? 2 સેકન્ડ. બધામાં સૂત્ર તો આ જ આવશે. આવર્તકાળ બરાબર દોલનનો સમય. દોલનનો સમય કેટલો? 40 41 40 40. આમ દોલનની સંખ્યા બધામાં 20 આવશે. કેમ કે આપણે 20 દોલન માટેનો સમયગાળો લીધેલો છે. તો આ રીતે અહીંયા અવલોકન થાય છે. અહીંયા છેલ્લે નિર્ણય એમ કહે છે કે આપેલ દોલકનો આવર્તકાળ સૌથી વધારે કયો આવર્તકાળ આવે છે? 2 સેકન્ડ. કેટલો આવેલો છે? 2 સેકન્ડ. તો અહીંયા અવલોકન કોઠા પછી આવશે નિર્ણય. નિર્ણય એવું કહે છે કે આપેલ દોલકનો આવર્તકાળ આપેલ દોલકનો આવર્તકાળ બરાબર ખાલી જગ્યા સેકન્ડ. તો સરેરાશ સૌથી વધારે કેટલું મળે છે? 2 સેકન્ડ. 2.0. તો આ આપેલ દોલકનો આવર્તકાળ 2.0 સેકન્ડ મળે છે. જે આપણે હેતુમાં કહ્યું છે એ અહીંયા મળી જાય છે કે સાદા દોલકનો આવર્તકાળ નક્કી કરવો. તો આ રીતે સાદા દોલકનો આવર્તકાળ મળે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે પ્રયોગ 11 એની અંદર તમે પ્રયોગ આખો લખી શકો છો અને આ સાદા દોલકનો આવર્તકાળ તમે શોધી શકો.